માત્ર એક ભૂલના કારણે લોકોને કરેલા ખરાબ કામો જ નજર પડે છે અને જે વ્યક્તિએ સારા કામ કર્યા હોય તેમાં કોઈ ધ્યાન જ નથી આપતું. જે ગાઈઝ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, કારણ કે આવું જ શું કહેવાય એક ઘટના બની છે મહાવીરસિંહ સિંધવ સાથે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને વિડીયોની શરૂઆતમાં સૌથી પહેલા મીડિયાવાળાને ખાસ નમ્ર વિનંતી કરું છું કે ભાઈ કોઈ પણ વ્યક્તિની એક ભૂલ માટે તેના ખરાબ કામો આગળ ન લાવો. જે લોકોએ સારા કામ કર્યા છે તેનું તો વિચારો અને તેના પર તો નજર કરો તો તમને ખ્યાલ પડે કે માણસની શું કહેવાય હકીકત એ વ્યક્તિ કઈ રીતે જીવન જીવતા હતા. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો આવું જ કંઈક આપણા મહાવીરસિંહ સાથે થયું છે. માત્ર એક ભૂલના કારણે લોકોએ મહાવીરસિંહને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. જે આવે તે મીડિયામાં બોલવા લાગ્યા હતા કે ભાઈ આવા કાંડ કર્યા હતા, શું કહેવાય માથા ભારે માણસ હતો, ગેંગસ્ટર હતો, કુખ્યાત માણસ હતો. પછી ઘણા બધા તેમના ઉપર દાવા લાગેલા હતા, કેસ ઘણા બધા તેમના પર નીકળ્યા છે. તો ગાઈઝ આ બધું તો વાત એક સાઈડમાં રાખો, પણ એને જે સારા કામ કર્યા છે તેઓ એક પણ મીડિયાવાળા મને બતાવી દો કે તમે આ જાહેર કર્યું છે. મહાવીરસિંહે સારા કામો કર્યા છે તે પણ હું તમને જણાવવા જઈ રહ્યો છું. તેનો પૂરો પુરાવા સાથે વિડીયો પણ બતાવવા જઈ રહ્યો છું, પણ વિડીયોમાં બન્યા રહો. અને પ્લીઝ ગાઈઝ મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ અને સાચી જાણકારી મળી રહે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, કારણ કે અત્યારના સમયના લોકો શું કામ ખોટી અફવાઓ જ તમારી સામે લાવતા હોય છે અને સત્ય શું છે તે તમારી સમક્ષ લાવતા જ નથી લોકો. કારણ કે વ્યૂ અને સબસ્ક્રાઈબરના ચક્કરમાં લોકો જે હોય તે રજૂ નથી કરતા લોકો સામે. અને આ શું છે સમગ્ર ઘટના, શું છે સમગ્ર મામલો, તેની એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન તમને જણાવવા જઈ રહ્યો છું. પણ જો ગાઈઝ ફરી એકવાર ખાસ નમ્ર વિનંતી છે કે ભાઈ પ્લીઝ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની સાચી જાણકારી તમને મળી રહે. અને સૌથી પહેલા તો ખાસ કરીને એક ક્ષત્રિય સમાજનો હું દિલથી આભાર માનું છું, જે લોકોએ મને આટલો બધો સપોર્ટ કરીને શું કોઈ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે, ઘણો બધો ગ્રોથ અપાવ્યો છે 2-3 દિવસમાં માત્ર, તો તે બધા લોકોનો હું દિલથી આભાર માનું છું. અને હવે વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તમે ભાઈનો વિડીયો જુઓ. મૃત્યુ દેખાડે, આકસ્મિક મૃત્યુ નથી, હકીકતમાં એમને મારી નાખવામાં આવ્યા છે. તો અમે બધા અત્યારે એની ન્યાયિક તપાસ થાય એના માટે રાજપૂત સમાજના યુવાનો, વડીલો બધા અહીંયા ભેગા થયા છે રાજકોટમાં. અને અમે પોલીસ તો આ ભાઈએ તો ખુલ્લેઆમ કહી દીધું કે ભાઈ શું કહેવાય મહાવીરસિંહ સિંધવની ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને આ સીસીટીવી ફૂટેજ વાયરલ થતા મામલો વધારે ઉગ્ર બન્યો છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, કારણ કે આ ઘણા બધા લોકો, આ એક જ ભાઈ નહીં, ઘણા બધા ક્ષત્રિય સમાજના લોકો એવું જ જાહેર કરી રહ્યા છે કે ભાઈ જે સીસીટીવી આવ્યા છે તેને લઈને ઘણા બધા લોકો ચર્ચા કરી રહ્યા છે, તેને લઈને લોકો બધા વિડીયો બનાવી રહ્યા છે કે ભાઈ આ નીચે પડવાનો જ ખાલી વિડીયો છે, બરોબર. જે સાઈડમાંથી શૂટ થયો હોય, જે સાઈડમાં કેમેરો રાખ્યો હોય બાલ્કનીમાં, તેમાંથી એક શૂટ થયેલું છે. પણ બિલ્ડિંગની આગળ પણ ગેટમાં એકાદો કેમેરો હોય છે, અને એમાંનો હોય તો સામેની બિલ્ડિંગમાં પણ કેમેરો હોઈ શકે છે. તેમાંથી પૂરો ડિટેલ્સ સાથે વિડીયો કેમ નથી બહાર પાડતા? જેમ કે ભાઈ પૂરી બિલ્ડિંગ શું કામ શો થતી હોય, એટલે કે સ્ક્રીનમાં દેખાતી હોય, અને ત્યાંથી જે મહાવીરસિંહ નીચે પડે છે તેવો વિડીયો અમારી સમક્ષ લાવો, એવું ઘણા બધા લોકોનું કહેવું છે. આ ભાઈનું કાંઈક એવું કહેવું છે કે ભાઈ રાજપૂત સમાજને ખાસ નમ્ર વિનંતી કરે છે કે એક થાવ તમે, અને આપણા મહાવીરસિંહને મારી નાખવામાં આવેલા છે. કોઈ શું કહે તેમને પગ લપસવાથી તેમનું મૃત્યુ નથી થયેલું. ખુલ્લા મીડિયામાં કહી રહ્યા છે કે અને શું કહે તેમને ન્યાય જોઈએ છે, ન્યાયની માંગ પણ કરી છે. બોપલ પોલીસમાં તે અરજી લગાવી છે કે ભાઈ અમારે ન્યાય જોઈએ છે, ને આમાં સત્ય શું છે તેની તપાસ હાથ ધરવા કહ્યું છે. બોપલ પોલીસને ખાસ નમ્ર વિનંતી કરી છે અને રાજપૂત સમાજને એક થવાનું કહ્યું છે. અને બીજું કે ભાઈ આ ભાઈએ પણ એવું કહ્યું છે કે મીડિયાવાળાને ખાસ આ વાત ધ્યાનમાં લેવા જેવી છે. જેમ કે ભાઈ બધા જ લોકો શું કહે મહાવીરસિંહને કુખ્યાત, માથાભારે, ગેંગસ્ટર જે કહેતા હોય તે આજથી બંધ કરી દો. અને કોઈ પણ સમાજના વ્યક્તિને આપણે એવું ન કહેવું જોઈએ ગાઈઝ. પહેલી વાત તો એ છે, કારણ કે આને લઈને જે તેમને સારા કામ કર્યા હતા તેના પર ઇફેક્ટ પડે છે. અને મીડિયાવાળા ખાસ નમ્ર વિનંતી છે કે ભાઈ શું કહેવાય લોકોના જે સારા કામ કર્યા હોય તેના પર તો પહેલા ડિટેલ્સ તમે કાઢો. એ ભાઈ સારા શું કામ કરતા એ હું હવે તમને કહું છું. જેમ કે ભાઈ જે માતા પિતા વગરના જે દીકરા હોય છે, દીકરીઓ હોય છે, તેને ભણવાથી લઈને બધો ખર્ચો લેતા હોય છે. પછી ગામ માટે સારા એવો વિકાસ માટે વિચાર કર્યો છે, સમાજ માટે સારો એવો વિચાર કર્યો છે. અત્યારના યુવાનોને પણ શું કહે સારી એવી સલાહ આપતા હોય છે કે ભાઈ કેમ કરવું, કેમ નહીં કરવું. અને મોસ્ટ ઓફલી પોતાના સમાજ માટે શું કેમ સારું વિચારતા હતા. પછી બાળકોની સહાય કરતા હતા, સપોર્ટ કરતા હતા. જે શું કહે ગરીબ માણસ હોય તેને પણ ભરપૂર સપોર્ટ કરતા હતા મહાવીરસિંહ. અને આવા તો ઘણા બધા તેમને સારા ગામમાં કામ કર્યા છે તેમના ગામ માટે. તો પ્લીઝ ગાઈઝ ખાસ નમ્ર વિનંતી છે, હું પણ અપીલ કરું છું કે ભાઈ જે વ્યક્તિએ સારા કામ કર્યા હોય તે તો તમે લોકોની સામે લાવો જ. મહાવીરસિંહ પ્રત્યે જે નફરત હોય છે તે નફરત નાશ થાય. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને આ તો મીડિયાવાળા શું કહેવાય કુખ્યાત માથાભારી ગેંગસ્ટર કહીને લોકોના દિલમાં શું કહેવાય નફરત પેદા કરતા હોય છે. તો પ્લીઝ ગાઈઝ હું તમને ખાલી એટલું જ જણાવવા માંગુ છું કે છે તે રજૂ કરો.
નહીં, વાત સાચી છે. ભલે તે શું કહેવાય જે મારામારી કરતા હતા, બધું કરતા હતા, જે એમના ઉપર કેસ પણ લાગેલા હતા, તે તેમનું પર્સનલ મેટર છે, બરોબર. પણ આ જે સારા કામ કરે છે તે લોકો ધ્યાનમાં જ નથી લેતા. જે તેમના સમાજના લોકો આવીને કહી રહ્યા છે કે મારા સમાજ માટે આ વ્યક્તિ બહુ સારો હતો, અમારા માટે આ હીરો હતો. મીડિયાવાળાએ પણ ખાસ ધ્યાનમાં લેવું જોઈએ ને મારો ભાઈ, કે શું કહેવાય આ વ્યક્તિ કેવું કામ કરતા હતા પહેલા, શું કહેવાય તેમને કેટલા સારા સારા કામ કર્યા છે. તો બધું એ જે સત્ય છે તે જ લોકોની સામે તમે લાવો, એવી મારી ખાસ નમ્ર અપીલ છે. તો પ્લીઝ ગાઈઝ, આ માટે જ તમને જણાવું છું કે ભાઈ તમારે સાચી જાણકારી જોતી હોય તો મારી ચેનલમાં તમે જોડાઈ શકો છો. અને પ્લીઝ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી આવા શું કહેવાય આમ સત્ય અને કોઈ પણ વ્યક્તિ સાથે જે ખરાબ થતું હોય તેમાં સોલ્યુશન લાવીને હું એક વિડીયો બનાવું છું, જેનાથી લોકોના મનમાંથી જે વહેમ હોય તે દૂર થઈ જતો હોય છે. અને જે સત્ય છે તે હું તમારી સામે લાવું છું. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. જેમ કે ભાઈ આ કિસ્સામાં જે તમે જોઈ લો ને, કેમ કે ભાઈ બધા જ લોકો શું કહેવાય એવું જાહેર કરી રહ્યા છે કે ભાઈ માથા ભારે કુખ્યાત ગેંગસ્ટર મહાવીર વિશે બોલી રહ્યા છે. પણ આપણે જે છે તે સાચી જાણકારી તમારી સમક્ષ મેળવી છે. જેમ કે ભાઈ એક વ્યક્તિનો મને વિડીયો મળ્યો હતો કે ભાઈ શું કહેવાય તેમને સારા પણ કામ કર્યા હતા. તો આને લઈને મેં એક વિડીયો બનાવ્યો છે ને, જેમાં બધા લોકો સમક્ષ હું જાહેર કરવા માંગુ છું. ફરી એકવાર કહું છું કે ભાઈ જે સત્ય છે તે લોકોની સામે પેશ કરવા ખાસ નમ્ર વિનંતી. તો પ્લીઝ ગાઈઝ, મારી ચેનલમાં નવો હોય ફરી એકવાર કહું છું કે સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી હજુ આવનારા સમયમાં શું નિર્ણય આવે છે, શું મહાવીર સાથે થયું હતું તેની ભરપૂર માહિતી સાથે સમગ્ર ઘટના સાથે એક વિડીયો હું બનાવીશ, જેમાં A to Z ઇન્ફોર્મેશન આવી જશે અને તમને બધું જ શું કામ સરળતાથી સમજાઈ જશે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. કેમ કે શું ના ઘટના ઘટી હતી, મામલો બન્યો હતો, તે પણ હું તમારી સમક્ષ એક દિનના સમયે લાવીને મૂકી દઈશ. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.